આવતીકાલથી આદ્ય શક્તિની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે પાવાગઢ શક્તિપીઠ ખાતે બિરાજમાન માં મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડનારા લાખો ભક્તો માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સહિત પડોશી રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા રાઉન્ડ ધી ક્લોક 60 જેટલી બસો કાર્યરત કરાઈ છે, જેમાં મુસાફરોની સરળતા માટે પ્રથમવાર યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। ભક્તોને પ્રસાદ અને ભોજનમાં કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ સજ્જ છે। તો બીજી તરફ ભીડને ધ્યાને લઈ આરતી અને દર્શનના સમયમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે। સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પાર્કિંગ માટે ગ્રામ પંચાયત દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી પાવાગઢના ડુંગરે શ્રદ્ધા અને વ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળશે। કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આમ તો દર વર્ષની માફક સફાઈ, પાણી, સ્વાસ્થ્ય, ક્રાઉડ મેનેજમેન્ટ, લાઇટિંગ, આ બધા જ જેટલા વિભાગો છે દરેક વિભાગ ઉપર મંદિર પૂરતું ધ્યાન આપે છે અને જે પણ ત્રુટિ હોય એને અમે સુધારી લઈએ છીએ। ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ રાઉન્ડ ધ ક્લોક 60 બસોનું આપણું આયોજન છે। ઉપર અને નીચે બંને જગ્યાએ 24 કલાક સુપરવાઇઝર અને ડેપો મેનેજર કક્ષાના અધિકારીઓ પણ નિમણૂક કરેલા છે અને લગભગ ગઈ વખત જેટલી ટ્રીપો આ વખતે થાય અને કદાચ ટ્રાફિક વધારે છે તો એનાથી પણ બસો વધારવાનું અમારું આયોજન છે। 19 તારીખથી 3-4 સુધી લગભગ 15 દિવસ સુધી આ મેળા માટે અમે રાઉન્ડ ધ ક્લોક બસોનું આયોજન કરેલું છે। આ વર્ષે પણ પૂર્વ આયોજન તરીકે અમે બધા વિભાગની એક પૂર્વ તૈયારીની બેઠક કરી હતી। તમામ જગ્યાઓ ઉપર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ 24 કલાક રહેશે। પોલીસનું ચુસ્ત બંદોબસ્ત આખા રૂટ ઉપર રહેશે। આ સિવાય નોડલ અધિકારીની પણ અમે નિમણૂક કરી છે, જે તમામ જે આયોજન છે સ્થળ ઉપર એની નિગરાની રાખશે। નીચેથી ઉપર સુધી જવા માટે બધી જગ્યાઓ પર પ્રોપર લાઇટિંગ વ્યવસ્થા આરએનબી દ્વારા પ્રોપર બેરિકેડિંગ, જેથી ઇવન રાત્રે જે શ્રદ્ધાળુઓ આવે એમને કોઈ તકલીફ ના પડે આ પ્રકારની